ગુજરાતમાં ફરી પાછું જૂતા ફેંકનું રાજકારણ ઉખડ્યું। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકાયું। હુમલાખોરે કહ્યું, પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો। ગઈકાલે જામનગર ખાતે આમ આદમી પાર્ટીની એક સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર કહેવાતા કોઈ પાર્ટીના કાર્યકર્તાએ ચાલુ સભામાં જૂતું માર્યું હતું અને હુમલાખોરે જણાવ્યું હતું કે વર્ષો પહેલા પ્રદીપસિંહ જાડેજા ઉપર ગોપાલે ફેંકેલા જૂતાનો આ બદલો લીધો છે। આ ઘટનાથી સભામાં અફડાતફડી મચી ગઈ હતી અને પોલીસે હુમલાખોરને પકડી લીધો હતો, પણ ગોપાલ ઇટાલિયા દ્વારા હુમલો પોલીસની છત્રછાયામાં થયાનો આરોપ લગાડાયો છે। ઘટનાથી રાજકારણ ગરમાટો આવ્યો છે। હવે 2 દિવસ કેજરીવાલ પણ ગુજરાત આવવાના છે, ત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે વાતાવરણ ઠંડીમાં પણ ગરમ થવાનું એ ચોક્કસ છે। જામનગર આજે ગોપાલ ઇટાલિયાની સભામાં મેં ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી અને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે। એને જે તે ટાઈમે પ્રદીપસિંહને જૂતું ફેંક્યું હતું એને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે। આજ મને મોકો મળવાથી સમાજ પ્રેમી થોડોક હોવાથી આ કાર્ય કર્યું છે મેં સાથે આવેલા। જો એ માણસ પોતાની મરજીથી આવ્યો હોત તો પોલીસ એસ્કોર્ટ કેવી રીતે? અચાનક જ બધા પોલીસવાળા આવી ગયા ને એને જેવું એને ફેંક્યું તરત એને પોલીસે એસ્કોર્ટ કરી લીધો। એનો અર્થ એ થયો કે પ્રી પ્લાનિંગથી મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે। મને એવું લાગે છે કે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મારાથી કંઈક તકલીફ પડતી લાગે છે। જે રીતે અમે એની સામે અવાજ ઉઠાવીએ છીએ, વિરોધ કરીએ છીએ, એના કારણે એને તકલીફ પડતી હોય એટલે પોલીસની પ્રોટેક્શનમાં ચપ્પલ ફેંકનાર વ્યક્તિને મોકલી મારી ઉપર હુમલો કરાયો છે તો દુર્ભાગ્ય છે। અને કેટલાક લોકોએ મજાક લેવાની કોશિશ કરી કે ભાઈ કર્મનો સિદ્ધાંત લાગુ પડી ગયો છે, ગોપાલ ઇટાલિયાને જૂતું પડ્યું છે। સરસ, કઈ વાંધો નહીં, એમાં શું ખોટું છે? કર્મનો સિદ્ધાંત એ નથી। પ્રદીપસિંહ ઉપર જૂતું ફેંકનાર વ્યક્તિ છે એ વ્યક્તિ કોઈ રાજકીય પક્ષમાં ત્યારે નહોતો। જે દિવસે આ ઘટના બની, જે તારીખે, ત્યારે એ માણસ કોઈ પાર્ટીમાં નહોતો, એટલે એ બિલકુલ બિન પોલિટિકલ ઘટના હતી। જ્યારે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર માણસ તો કોંગ્રેસી છે અને પોલીસના સપોર્ટમાં આવેલો છે। એ કોઈ મરદ માણસ નથી, એ તો સ્ત્રૈણ માણસ છે। એ એકદમ ડરપોક માણસ છે, કાયર માણસ છે। પોલીસના ટોળામાં આવીને હુમલા કરી જાય તો કાયરોનું કામ છે। એ મરદના બચ્ચા હો તો આવવું જોઈએ એકલા, પોલીસ પ્રોટેક્શન લઈને શું કામ આવો છો? પ્રદીપસિંહની જે ઘટના બની છે એ ઘટના બિન પોલિટિકલ માણસ છે। એનું આજ દિવસ સુધી એ ઘટના બની તે દિવસે કઈ પાર્ટીના કયા નેતાના કહેવાથી કર્યું તે ઘટના બહાર સામે નથી આવી, એટલે કે એ બિન પોલિટિકલ છે। ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકનાર માણસ છે એ તો રાજકીય છે, કોંગ્રેસી છે, પહેલી વાત। બીજી વસ્તુ કે પ્રદીપસિંહ ઉપર જૂતું ફેંકનાર વ્યક્તિ જે છે એનો વાંધો ભ્રષ્ટાચાર સામે, તાનાશાહી સામે, એનો વાંધો સરકારની શોષણભરી નીતિઓ સામે હતો। અને એ વખતે એ વ્યક્તિએ કીધું કે ભાઈ મારો વાંધો આ વાતને લઈને છે, વ્યક્તિ સાથે નથી, પણ એ વાતનો વાંધો નોંધાવવા માટેની કોઈ ઘટના છે। ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર વ્યક્તિ તો કાયર છે, સ્ત્રૈણ માણસ છે, સ્ત્રૈણ, પુરુષ નહીં, સ્ત્રી નહીં, મિક્સમાં જે સ્ત્રૈણ ટાઈપનો માણસ હોય ને, કાયર માણસ, કે જે બતાવે એવું કે બહુ મોટો ભડવીર છે, પણ હકીકતમાં તો એ એકદમ કહેવાય ને કે ડરપોક માણસ હોય છે, નાકારા માણસ, એકદમ કહેવાય ને કે કાયર માણસ હોય। કાયર માણસોના કામ છે આ। તમે તમારી અંદર શક્તિઓ હોય તો તમે શક્તિનો ઉપયોગ સત્તા સામે બાંધવામાં કરો। અમારા ઉપર જૂતા ફેંકવાથી ગુજરાતની જનતાનો શું ફાયદો? ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય છે, કરોડો બાળકોનું જીવન બરબાદ થાય છે। જાઓ મારો ગૃહમંત્રીને જૂતો। આજે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે, દવાખાનાઓમાં છોકરાઓનું બેમોત મરી રહ્યા છે, લોકોને સારવાર નથી મળતી। મા કાર્ડ, ફલાણા કાર્ડ, ઢેકણા કાર્ડના નામે પ્રાઇવેટ દવાખાનાઓની અંદર બોગસ ઓપરેશનો કરીને પૈસા પડાવી લેવામાં આવે છે। ખ્યાતિ કાંડ થયો, જામનગરની હોસ્પિટલનો કાંડ થયો, અનેક લોકોને દવાખાનામાં, પ્રાઇવેટ દવાખાનામાં શોષણ થઈ રહ્યું છે, શાળાઓમાં લૂંટફાટ ચાલે। તમારામાં હિંમત હોય, તાકાત હોય તો જાઓ મારો સરકારને 4 જૂતા। પણ તમે એકદમ કાયર માણસ છો, ડરપોક માણસ છો, તમે શિયાળ છો, તમે કોઈ મરદ માણસ નથી। તમે પોલીસની આડમાં, પોલીસના પ્રોટેક્શનમાં જે કૃત્ય કર્યું એ કાયરતાપૂર્ણ કૃત્ય છે। અને મરદ માણસો એને કહેવાય જે વિધાનસભામાં જઈને ખુલ્લી છાતીએ પડકારની સામે હજારો લાખો કરોડોના સુરક્ષા ઘેરાની વચ્ચે તે પોતે પોતાના વિચારો પર અડગ ઉભા રહે અને વિધાનસભામાં જઈ, અંગ્રેજોની એસેમ્બલીમાં જઈ અને કામ કરી આવે। ભગતસિંહને નીડર માણસ કહેવાય, એવું કામ કરનાર નીડર કહેવાય। કાયરોની જેમ આવીને ટોળામાં બેસી જાય એ કઈ બહાદુર માણસની નિશાની નથી।
કોંગ્રેસના કાર્યકર્તાઓની વિનંતી છે કે તમે 30 વર્ષ સુધી ભાજપની સાથે મળી જનતાનું ઘણું શોષણ કર્યું છે. હજુ મહેરબાની કરો. આવું બધું કરવાથી, ભાજપનો હાથો બનવાથી તમને કોઈ ફાયદો નથી. હું આજે ગુજરાતની જનતાને એક વિનંતી કરું છું કે આ ભાજપ કોંગ્રેસની જોડીને ઓળખો. અમે તો જીવનમાં એવું કંઈ ખોટું કામ કર્યું નથી, છતાંય ભાજપ કોંગ્રેસ બંને મળી અનેક જગ્યાએ અમારા કાર્યકર્તાઓ પર હુમલા કરાવી રહ્યા છે. એમાં ભાજપ મેઇન છે. અત્યાર સુધી ભાજપ હુમલો કરતું હતું, હવે ભાજપ વાળાએ કોંગ્રેસ વાળાને ભાડે રાખીને હુમલો કરાવવાનું કામ કર્યું છે. કોંગ્રેસના માણસો હાથો બની રહ્યા છે. એટલે હું આજે ગુજરાતભરની જનતાને વિનંતી કરું છું કે લોકો જાગૃત બને. મુદ્દાની રાજનીતિ જે આમ આદમી પાર્ટી કરી રહી છે અને જનતા સપોર્ટ આપે એવી મારી લાગણી વિનંતી છે. સૌને મારા નમસ્કાર. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.